ગુલાબની ઘમંડની ઉપદેશક વાર્તા. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. વસંત ઋતુમાં જંગલની વચ્ચોવચ્ચ રોપાયેલો ગુલાબનો છોડ તેના ફૂલોની સુંદરતા ઉછાળતો હતો. નજીકના કેટલાક પીપળાના વૃક્ષો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. એક પીપળાના ઝાડે ગુલાબ તરફ જોયું અને કહ્યું, ગુલાબના ફૂલો ખૂબ સુંદર છે. મને અફસોસ છે કે હું તેના જેટલી સુંદર નથી. દોસ્ત, દુઃખી થવાની જરૂર નથી. દરેક પાસે બધું જ હોઈ શકતું નથી. બીજા પાઇન વૃક્ષે તેના શબ્દોનો જવાબ આપ્યો. રોઝે તેના શબ્દો સાંભળ્યા અને તેની સુંદરતા પર વધુ ગર્વ અનુભવ્યો. તેને કહ્યું, હું આ જંગલમાં સૌથી સુંદર વ્યક્તિ છું. ત્યારે સૂર્યમુખીએ તેમના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું, તમે આવી વાત કેવી રીતે કહી શકો? આ જંગલોમાં ઘણા સુંદર ફૂલો છે અને તમે તેમાંથી એક છો. પણ બધા મને જોયા પછી જ મારા વખાણ કરે છે. રોઝે ગર્વથી કહ્યું, આ હોથોર્ન છોડને જુઓ. આ ખૂબ નીચ છે. આના પર કાંટા જ છે. કોઈ તેની કદર કરતું નથી. તમે કયા પ્રકારની વાત કરો છો? આ વખતે પીપળાના ઝાડે કહ્યું, તમને પણ કાંટા છે. પરંતુ હજુ પણ તમે સુંદર છો. ગુલાબ આના પર ગુસ્સે થયો, તને સુંદરતાનો અર્થ પણ ખબર નથી. તમે મારા કાંટા અને પેલા હોથોર્નના કાંટાને આ રીતે સરખાવી શકતા નથી. અમારી વચ્ચે ઘણો તફાવત છે. હું સુંદર છું અને તે નથી. તમે ઘમંડી બની ગયા છો, ગુલાબ. આટલું કહીને પીપળાના ઝાડે પોતાની ડાળીઓ બીજી દિશામાં વાળી દીધી. આ બધા વચ્ચે હોથોર્ન પ્લાન્ટ શાંત રહ્યો. પરંતુ ગુલાબે ગુસ્સાથી તેના મૂળને હોથોર્ન છોડથી દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ શક્ય ન હતું. થોડીવાર પ્રયત્ન કર્યા પછી ગુલાબે હોથોર્ન છોડને ચીરમાં કહ્યું, તું નકામો છોડ છે. તમારામાં ન તો સુંદરતા છે, ન તો તમે કોઈ કામના છો. હું દુઃખી છું કે મારે તમારી સાથે રહેવું પડશે. ગુલાબની વાત સાંભળીને હોથોર્નને દુઃખ થયું અને કહ્યું, ઈશ્વરે કોઈને અર્થહીન જીવન આપ્યું નથી. રોઝે તેના શબ્દોની અવગણના કરી. હવામાન બદલાયું અને વસંત ચાલ્યો ગયો. સૂર્યનો તાપ વધવા લાગ્યો અને વૃક્ષો અને છોડ સુકાઈ જવા લાગ્યા. ગુલાબ પણ કરમાઈ જવા લાગ્યું. એક દિવસ ગુલાબે એક પક્ષીને હોથોર્નના છોડ પર ચાંચ વડે બેઠેલું જોયું. થોડી વાર પછી પક્ષી ત્યાંથી ઉડી ગયું. એ પક્ષી તાજું દેખાતું હતું. ગુલાબને સમજાયું નહીં કે પક્ષી હોથોર્નના ઝાડ પર બેસીને શું કરી રહ્યું છે. તેને પીપળાના ઝાડને પૂછ્યું, આ પક્ષી શું કરી રહ્યું હતું? પીપળાના ઝાડે કહ્યું, આ પક્ષી હોથોર્નના છોડમાંથી પાણી લઈ રહ્યું છે. ઓહ, પણ શું હોથોર્નને તેના ચોંટાડવાથી પીડા ન થઈ હોત? રોઝે પૂછ્યું. તે બન્યું જ હશે. પરંતુ દયાળુ હોથોર્ન પક્ષીને પીડામાં જોઈ શક્યો નહીં. પાઇન વૃક્ષે જવાબ આપ્યો, ઓહ, તો આ ગરમીમાં હોથોર્નમાં પાણી છે. હું પાણી વિના સુકાઈ રહ્યો છું. ગુલાબ ઉદાસ થઈ ગયો. તમે હોથોર્નને મદદ માટે કેમ પૂછતા નથી? તે ચોક્કસપણે તમને મદદ કરશે. પક્ષી તેને તેની ચાંચમાં તારી પાસે લાવશે. પાઇન વૃક્ષે સલાહ આપી. રોઝ હોથોર્નને મદદ માટે કેવી રીતે પૂછશે? તેણીની સુંદરતાના ગર્વમાં તેણીએ તેના વિશે ખૂબ જ ખરાબ વાત કરી હતી. પરંતુ તડકામાં પોતાનો જીવ બચાવવા માટે એક દિવસ તેને આખરે હોથોર્નને મદદ માટે પૂછ્યું. હોથોર્ન દયાળુ હતો. તે તરત જ મદદ કરવા તૈયાર થઈ ગયો. પંખી પણ મદદ માટે આગળ આવ્યું અને તેને હોથોર્નના ઝાડમાંથી પાણી ચૂસીને તેની ચાંચમાં ભરીને ગુલાબના છોડના મૂળ પર રેડ્યું. ગુલાબનો છોડ ફરી તાજો થઈ ગયો. ગુલાબ સમજી ગયો હતો કે તેને જોઈને કોઈને ન્યાય ન આપવો જોઈએ. તેણે હોથોર્નની માફી માંગી. બોધ 1. કોઈના દેખાવના આધારે કોઈ અભિપ્રાય ન બનાવવો જોઈએ. તે વ્યક્તિની બાહ્ય સુંદરતા નથી, પરંતુ આંતરિક સુંદરતા મહત્વપૂર્ણ છે. 2. ભગવાને દરેકને જુદા જુદા ગુણોથી આશીર્વાદ આપ્યા છે. માટે તમારા ગુણોનું અભિમાન ન કરો. એકબીજાના સહકારથી જ જીવન આગળ વધે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.